हेलो मित्रों, आज આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। સૌપ્રથમ માર્કેટમાંથી રીંગણા લઈ લીધા છે। જો આ રીતના નાના નાના લઈ લેવાના છે આપણે રીંગણા। પછી તેના કાન કે છે ને એ આપણે કાપી લેવાના છે। સરખી રીતે જોઈ લેવાનું છે, સડેલું નથી ને રીંગણું। પછી તેને આ રીતનું કાપી લેવાનું છે। જો આ રીતનું 4 ભાગ કરવાના છે। પડેલું હોય તો કાઢી નાખવાનું, કરીને 4 કટ કરી નાખવાના। આવી રીતના જોઈ લેવાનું। પછી આપણે સિંગના દાણા લઈ લેવાના છે થોડા થોડા। પછી ટમેટું મોળી નાખવાનું છે। પછી આપણે જે દાણા લીધા છે એમાં થોડીક કોથમરી નાખી દેવાની છે મસાલો બનાવવા માટે। પછી દાણાને ખાંડી નાખવાના છે, બારીક આવ ઝીણા ઝીણા ખાંડી નાખવાના છે। જો આ રીતનો ભૂકો કરી નાખવાનો છે। આવ ભૂકો થઈ જાય પછી એને એક કોલામાં કાઢી લેવાના છે આપણે। પછી આપણે જે ગોપાલનો મિક્સ સેવડો આવે ને સવાણું, એ એક પડીકું લઈ લેવાનું છે। શાક પ્રમાણે નાખવાનું, એમાં કોઈ જાતના બીજા મસાલા નથી નાખવાના, ફક્ત એક સેવડાનું પડીકું જ નાખવાનું છે। એને પણ આ સિંગ દાણા આપણે નાખી દેવાનું છે। બે મિક્સ કરી લેવાનું છે મસાલા માટે। રીંગણા ભરેલા બનાવવાના છે ને, પછી આ રીતનું બંનેને મિક્સ કરી લેવાનું છે। પછી ને જે આપણે 4 કટના રીંગણા કાપ્યા છે ને એમાં ભરી લેવાનું છે થોડું થોડું। જો આ રીતના બધા રીંગણામાં ભરી લેવાનું છે। પછી એક તપેલામાં તેલ રેડી દેવાનું છે આપણે। તેલ રેડીને પછી પ્રથમ ટમેટા નાખી દેવાના છે। ત્યારે પણ ટમેટા પાકી જાય એટલે આપણે જે વધારાનો જે મસાલો લીધો હતો એ આપણે આમાં નાખી દેવાનો છે ભેગો। પછી એમાં મસાલો નાખી દેવાનો છે, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, એ બધો મસાલો ભેગો મિક્સ કરેલો હતો એ નાખી દેવાનો છે। અને પછી આ રીતનું હલાવી લેવાનું છે આપણે। મસાલો થોડોક એવો પાકી જાય પછી એમાં આપણે જે રીંગણા ભરેલા હતા એ મેલી દેવાના છે। જો આ રીતના મેળવાના છે રીંગણા, જેથી કરીને મસાલો બહુ નીકળે નહીં। તૈયાર છે ગ્રેવી સાથે આખા રીંગણાનું શાક આપણે જોઈ લો। ચાલો જમવા। આખા રીંગણાનું શાક કોને ભાવે જરા કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રસોઈ સાથે। આભાર।